x a is equal to 8 plus 3 root 7. Now b is equal to 1 upon a. So b is equal to 1 upon what is a? 8 plus 3 root 7. a plus b છે એટલે a માઇનસ બીથી મલ્ટીપ્લાય કરો, a માઇનસ બીથી ડિવાઈડ કરો તો ઉપર આવે 8 માઇનસ 3 રૂટ 7 અપોન ધીસ ઇઝ a પ્લસ b, a માઇનસ b, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, 8 માઇનસ 3 રૂટ 7 અપોન 8 સ્ક્વેર 64, 3 સ્ક્વેર 9, રૂટ 7 સ્ક્વેર 7, 8 માઇનસ 3 રૂટ 7, 64 માઇનસ 63 ઇઝ 1. એટલે આનો આન્સર આવે b ઇઝ ઇક્વલ ટુ 8 માઇનસ 3 રૂટ 7. આ બીનો આન્સર આવી ગયો 8 માઇનસ 3 રૂટ 7. હવે શું ફાઇન્ડ કરવાનું છે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો a સ્ક્વેર એટલે શું? a સ્ક્વેર એટલે આનો સ્ક્વેર કરવાનો 8 પ્લસ 3 રૂટ 7નો સ્ક્વેર અને b સ્ક્વેર એટલે 8 માઇનસ 3 રૂટ 7નો સ્ક્વેર. હવે ફોર્મ્યુલા તો આવડે છે ને, a પ્લસ b હોલ સ્ક્વેર શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ a minus b whole square is a square minus 2ab plus b square. આ મિડલ ટર્મ તો કટ થઈ જશે, પ્લસ માઇનસ ડાયરેક્ટ કટ. 8નો સ્ક્વેર 64, આ પણ 8નો સ્ક્વેર 64. હવે આનો સ્ક્વેર 3 રૂટ 7નો સ્ક્વેર 9 ઇન્ટુ 7 પ્લસ 9 ઇન્ટુ 7, 64 ને 64 128 અને 63 પ્લસ 63 126. આનો એડિશન કરવાનો એટલે તારો આન્સર કેટલો આવશે? 254 is your answer. What do you say?